અબાડા ગામે દબાણો દૂર કરવામાં બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચનું સામસામે ધીંગાણું ખેલાયું। સામસામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બન્યો। બંને પક્ષના લોકો 15થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે। અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અબાડા ખાતે દોડી આવ્યો હતો। ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો। ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી છે। ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા છે। ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો છે। ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે 4 ટીમો બનાવી છે અને બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે। ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી રહી છે। ભાભરમાં સામાન્ય બાબતમાં ઝઘડા થતા હોવાના અને આવા ઝઘડા ઉગ્ર બનતા કિસ્સાઓ વધી રહ્યા છે। પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે। જાણવા મળતી વિગત મુજબ ભાભર હાઈવે પર ફરિયાદી સરદારજી ભુરાજી રાઠોડ રહેવાસી તનવાડ તાલુકો ભાભર અને તેમના ભાગ્યો શ્રવણ બાબુજી ઠાકોર બંને જણા ભાભર માર્કેટ યાર્ડમાંથી હાઈવે ઉપર બાઇકમાં નીકળ્યા હતા। તે સમયે આચાર્ય પેટ્રોલ પંપ પાસે બાઇક સવાર જગુભા રાઠોડ નામના શખ્સે ઓવરટેક કરી મા બહેન સમી ભૂંડી ગાળો ભાંડી હતી અને માથાકૂટ કરતા તેનું ઉપરાણું લઈને રાજુ ઉર્ફે ભૂરી નારાયણસિંહ રાઠોડ અને શક્તિ પુનુભા રાઠોડ બંને લોકો આવીને લોખંડની ટોમી અને ધોકા વડે હુમલો કરતા ત્યાં બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર આવતા અન્ય 3 થી 5 આરોપીઓએ તેમને પણ આડેધડ ધોકા મારી ગળદા પાટુનો માર માર્યો હતો અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જેમાં સરદારજી બાબુજી ઠાકોર બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર ઘાયલ થયા હતા। તે પૈકી ઘાયલ સરદારજી ઠાકોરને માથાના ભાગે લોખંડની ટોમી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા છે। શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે। આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિક્ષક મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। કલેક્ટર બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈને આયોજન અંગે નિરીક્ષણ કર્યું હતું। આ બેઠકમાં કલેક્ટરે જિલ્લાની અલગ અલગ કુલ 29 સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલી કામગીરી અને હવે પછીની કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી। કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં વીજળી, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ, ભોજન, સલામતી અને કાયદો વ્યવસ્થાપન, આરોગ્ય અને ઇમરજન્સી સારવાર, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થા, ઇમરજન્સી રિસ્પોન્સ, પદયાત્રી સંઘ સેવા કેમ્પોની નોંધણી, હેલ્પ સેન્ટર, પ્રચાર પ્રસાર, યાત્રિક ગણતરી અને ડેટા સેન્ટર, ડ્રોન શો, વિસામા, મંદિર દર્શન અને નિગરાની સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સૂચનો કર્યા હતા। પેઢી પંથકમાં આવેલી ભૂમિ મોટર્સ સ્ટોર તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે, જેમ કે વિડોલ ઓઇલ, મોબાઈલ ઓઇલ, વોલ્વો ઓઇલ, બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેર પાર્ટ અહીં તમને મળી જશે। તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની। એડ્રેસ સુવિલા રોડ, પીડી તારક ઓનલાઈનની સામે ભૂમિ મોટર્સ। વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે। હાલમાં ડેમની સપાટી 658.66 ફૂટે પહોંચી છે, જ્યારે જળાશયનું મહત્તમ લેવલ 661.58 ફૂટ છે। શનિવારે ડેમમાં 210 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી। પાણીની આવક વધતા શનિવારે રાત્રે 8 વાગ્યે ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। જો પાણીની આવકમાં વધારો થશે તો ક્રમશઃ વધુ પાણી નદીમાં છોડવામાં આવશે તેવું ડેમના સૂત્રોએ જણાવ્યું હતું। બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી। ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાને લઈ વિરોધ કર્યો હતો, જો કે મોડી સાંજે નદીમાં પાણી છોડતા ખુશી છવાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। જૂની અદાવતના એક શખ્સે જાહેરમાં બંદૂક સાથે ફરીને હવામાં ફાયરિંગ કર્યું હતું। ઓઢવા ગામના સરપંચની ચૂંટણીની જૂની અદાવતને કારણે હિંસક ઘટના સામે આવી છે।
સરપંચ પતિ રમેશ ભૂતેડિયાએ બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાંતીવાડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ જાહેર વિસ્તારમાં બંદૂક સાથે ફરી રહ્યો છે. વિડીયોમાં તે હવામાં ફાયરિંગ કરતો પણ નજરે જોવા મળી રહ્યો છે. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જાહેર વિસ્તારમાં શસ્ત્ર સાથે ફરવું અને ફાયરિંગ કરવું ગુનાહિત કૃત્ય હોવાથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે.